નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાત માટે આ અઠવાડિયું રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું રહેવાનું છે, કારણ કે આજથી શરૂ થઈ ગયું છે ગુજરાતમાં રાજકીય ઘમાસાન। ગુજરાતમાં હવે શરૂ થઈ ગયો છે યાત્રા પોલિટિક્સ, જ્યાં એક તરફ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યા બાદ જોશમાં આવેલી કોંગ્રેસ પાર્ટી હવે ફરી એકવાર ગુજરાતમાં બેઠી થવા માટે ન્યાય યાત્રા કાઢી રહી છે, ત્યાં જ બીજી તરફ કોંગ્રેસ આ બાજી ન મારી જાય તેના આશયથી ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી બંને પક્ષો પ્રજાની વચ્ચે પોતાની હાજરી નોંધાવશે। જેમાં કોંગ્રેસના પ્રદેશના મોવડી મંડળ સહિત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક મહાનુભાવો ન્યાય યાત્રામાં હાજર રહેવાના છે, જ્યારે બીજી તરફ તિરંગા યાત્રાનો મોરચો ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપાડ્યો છે। તમે જણાવી દઈએ કે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય મળે તે હેતુથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જે 300 કિલોમીટરનું અંતર કાપીને ગાંધીનગર ખાતે 23મી ઓગસ્ટે પૂર્ણ થવાની છે। ભાજપ સરકાર પણ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા કાઢીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવાની છે, જે અંતર્ગત ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસની આ ન્યાય યાત્રાથી કોંગ્રેસને ગુજરાત પક્ષમાં ફરીથી બેઠો થવામાં કંઈક ફાયદો થશે ખરો? ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસની આ ન્યાય યાત્રાથી શું ગુજરાતમાં ફરી એકવાર પક્ષ બેઠો થઈ શકે છે ખરો? જો કે આ અંગે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ન્યાય યાત્રાની શરૂઆત જે સૌરાષ્ટ્રથી કરવામાં આવી છે તેના પાછળ કોંગ્રેસની રાજકીય ગણતરી છે, જેનાથી પક્ષને ફાયદો થાય તેવી પણ સંભાવના છે। 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાંથી ભાજપને ફટકો પડ્યો હતો, કોંગ્રેસને ફાયદો થયો હતો, જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીય જંગમાં ભાજપ વિરોધી મતો આમ આદમી પાર્ટીને મળ્યા હતા, અને હવે રાજકોટ અગ્નિકાંડ પછી જે રીતે રાજકોટ બંધ રહ્યું એના કારણે કોંગ્રેસનો ઉત્સાહ વધી રહ્યો છે। કોંગ્રેસ ભવન પર ભાજપ કોંગ્રેસ વચ્ચે થયેલા ઘર્ષણ પછી રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ કોંગ્રેસમાં પણ જાણે કે નવા પ્રાણ ફૂંકાઈ ગયા છે, જેમાં પણ જિગ્નેશ મેવાણીએ ગુજરાતમાં સરકારી અતિથિ ગૃહોના કર્મચારીઓના પગાર વધારાનો મુદ્દો લીધો હોય કે પછી સૌરાષ્ટ્રના રસ્તા પર બેસી સામાન વેચનાર પથારાવાળાના પ્રશ્નોને વાચા આપવામાં સફળતા મળી હોય તેમનું જોમ વધી ગયું છે, તો બીજી તરફ ભાજપ કોંગ્રેસની આ ન્યાય યાત્રાને જન સમર્થન નહીં મળે તેમ માને છે અને કોંગ્રેસ પર મૃતકો પર રાજનીતિ કરવાનો પણ આક્ષેપ કરે છે। જો કે કોંગ્રેસની ન્યાય યાત્રાથી ભાજપ સરકાર પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહી છે, એના કારણે ક્યાંય કાચું ન કપાય તેના માટે તાબડતોડ ભાજપ સરકારે પણ તિરંગા યાત્રા શરૂ કરી નાખી છે। ભાજપ સરકારે પણ રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા કાઢીને મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે। લોકોમાં દેશભક્તિની ભાવના જગાવવાની વાત કરીને ભાજપ પણ આગામી ચૂંટણીઓ માટે પોતાની રાજકીય પૃષ્ઠભૂમિ તૈયાર કરી રહ્યું છે અને એક પ્રકારે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યું છે। ભાજપ દ્વારા મુખ્ય 4 શહેરો રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવશે, જેમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી, તિરંગા યાત્રા, તિરંગા રન, તિરંગા કોન્સ જેવા બહુવિધ કાર્યક્રમ યોજાવાના છે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।